ભાવનગર શહેરમાં ઢોરનો ત્રાસ છે ત્યારે મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગી ગયું છે। મહાનગરપાલિકાના પશુ નિયંત્રણ વિભાગ દ્વારા શહેરના શાસ્ત્રીનગર અને વિજયરાજનગરની આસપાસના વિસ્તારમાંથી ઢોર પકડવાની કામગીરી શરૂ કરી હતી। ભાવનગર શહેરમાં જોઈએ તો છેલ્લા 2 દિવસમાં ઢોરના કારણે 2 લોકો અડફેટે આવ્યા છે, જેમાં પૂર્વ મેયર મેહુલ વડોદરિયાનો પણ સમાવેશ થાય છે। ઢોર ડબ્બા હોવાને કારણે મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠતા હતા, ત્યારે હાલમાં મહાનગરપાલિકા રખડતા ઢોરને પકડીને ડબ્બે પૂરવાની કાર્યવાહી હાથ ધરી છે।